મામલતદારને આપ્યું આવેદનપત્ર। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આમ આદમી પાર્ટી દ્વારા સેવા સદન ખાતે મામલતદારને આપ્યું આવેદનપત્ર। આમ આદમીની સમસ્યાને લઈને આજરોજ બોડેલી નગરપાલિકાના વહીવટદાર અને મામલતદારશ્રીને આમ આદમી પાર્ટી દ્વારા બોડેલી હાલોલ રોડ પર આવેલ ગંદકીની સફાઈ લઈ લે તેમજ જલારામ મંદિરથી કારોલી હનુમાનજી મંદિર સુધી રોડ પર સ્ટ્રીટ લાઇટની સુવિધા મળે, જેથી આ રસ્તા પર અકસ્માત ગુનાહિત પ્રવૃત્તિ અટકી શકે, જેને લઈ વહીવટદારનું ધ્યાન દોરી આ બાબતે યોગ્ય નિરાકરણ વહેલી તકે આવે એમ જણાવ્યું હતું। આ સાથે જે તે સમયે સૌરભ શાહ દ્વારા બોડેલીને વચન આપવામાં આવ્યું હતું કે અહીંયા એક ઔદ્યોગિક વસાહતનું નિર્માણ કરવામાં આવશે, તો હાલ બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળતા હવે અહીંયા જીઆઈડીસી સ્થપાય એવી માંગ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી। આજે અમો બોડેલી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે બોડેલીમાં જે અત્યંત ગંદકી જે ફેલાયેલી છે કે હાલોલ રોડ ઉપર જલારામ મંદિરથી કકોરેલિયા મંદિર પેટ્રોલ પંપ સુધી જે વેસ્ટ કચરો જે નાખવામાં આવે છે, મળેલા ઢોરો નાખવામાં આવે છે, તદુપરાંત જે સ્ટેટ હાઈવે પર જે લાઇટો જે છે તે જે બંધ છે, જેનાથી અનેકને એક્સિડન્ટો થાય છે। અને બીજું કે બોડેલી તાલુકામાં ઔદ્યોગિક એકમો નથી। જે એક ઔદ્યોગિક એકમ હતું જે સરદાર શુગર ફેક્ટરી, તે પણ ભારતીય જનતા પાર્ટીના અનગઢ વહીવટના કારણે, ભ્રષ્ટાચારના કારણે જે અત્યારે નષ્ટ થઈ ગયેલું છે ને એની મશીનરી અત્યારે સમગ્ર શેડ મશીનરી એ બધું અત્યારે એમપી જતું રહેલું છે। તો આમ આદમી પાર્ટી દ્વારા અમારી માગ છે કે અહીંના જે શિક્ષિત યુવાનો, જે બેકાર જે યુવાનો છે, એમને રોજીરોટી મળે અને એમને વડોદરા છે, વાઘોડિયા છે, હાલોલ છે, ત્યાં ના જવું પડે। એટલે અમારી સરકારને માગ છે કે અહીંયા બોડેલી ખાતે અહીંયા ઉદ્યોગો સ્થાપે। બીજું કે અત્યારે જે કપાસમાં જે રજિસ્ટ્રેશન જે કાઢવાનું જે અત્યારે જે સરકારે જે સીસીઆઈ દ્વારા જે કરેલું છે, તો અમારું તો એવું કહેવું છે કે અમારા વડવાઓ વર્ષોથી કપાસ પકવતા હતા અને કપાસ વેચતા હતા, તો રજિસ્ટ્રેશનની કોઈ જરૂર નથી। તમે ગેટ ડિલિવરી રાખો અને જે અત્યારે સરકારે જે સીસીઆઈ દ્વારા જે એપ આપેલી છે એ ડાઉનલોડ થતી નથી, કે જેથી કારણે ખેડૂતોને ઘણી અગવડ પડે છે। એડવોકેટ રંજનભાઈ તડવી, સંખેડા વિધાનસભા પ્રભારી।